हेलो एवरीवन। आज હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે પ્રસંગોમાં બનતું રસાવાળું ચોળીનું શાક। ચોળી છે એ બે પ્રકારની આવતી હોય છે, એક સફેદ અને એક લાલ। તો આજે લાલ ચોળીને લઈને એનું શાક બનાવશું। આજે આપણે શાકમાં ડુંગળી લસણનો ઉપયોગ નહીં કરીએ અને આ શાક ખાટું મીઠું બનતું હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે। તમે એને રોટલી, પરોઠા, ભાત કોઈપણની સાથે એન્જોય કરી શકો છો। આપણે એકદમ અલગ રીતે બનાવશું। સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ અને સિમ્પલ મેથડ એકવાર જરૂરથી બનાવજો। તો ચલો શરૂ કરીએ। ગુજરાતી સ્વાદ સાથે ચોળીનું શાક બનાવવા માટે મેં મેઝરમેન્ટ કપથી માપીને 1 કપ ચોળી જે લાલ આવે છે એ લીધેલી છે અને એને પાણીમાં સારી રીતે સાફ કરી અને એને 1/2 કપ જેટલા પાણીમાં ઓવરનાઇટ પલાળી રાખી હતી। સવારે ચોળીના બી જોશું તો સરસ રીતે પલળી ગયા છે અને સાથે ફૂલી પણ ગયા છે। તો હવે એને બાફતા પહેલાં પલાળેલું બધું જ પાણી કાઢી નાખીએ અને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી લઈએ। 1 કપ ચોળાને બાફવા માટે 2 થી 2.5 કપ પાણી લઈ શકો અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું। મારાથી મીઠું નાખવાવાળી જે ક્લિપ છે મિસ થઈ ગઈ છે। મિક્સ કરી એને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ। ચોળાને બાફતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું તો એ બફાશે પણ સરસ અને એના બી આખા રહેશે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ થઈ ગઈ છે। આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે બી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને હાથમાં લઈને આ રીતે દાણાને પ્રેસ કરીએ તો એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે અહીં આપણે બીજું કામ કરી લઈએ। એક બોલમાં 2 મોટી ચમચી ચણાનો લોટ લેશું। એમાં થોડુંક પાણી નાખીને એને સારી રીતે મિક્સ કરી લેશું। એકદમ ચલાવીને એને મિક્સ કરી લીધો છે। જો લમ્સ રહે તો પણ કંઈ વાંધો નથી, આપણે એને ગાળીને જ યુઝ કરવાના છે અને એની સાથે જ 2 મોટી ચમચી આંબલીને ગરમ પાણીમાં પલાળીને રાખી છે, એનો પણ પલ્પ આપણે આગળ યુઝ કરવાનો છે। હવે શાકને વઘારવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલી કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ। તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ જો તમે તેલ ઓછું ખાતા હોય તો પ્રમાણ ઘટાડી શકો છો। હવે ગરમ તેલમાં 1 ચમચી જીરું, 1 તમાલપત્ર અને 2 સૂખા લાલ મરચાં એડ કરશું। 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। મસાલા સરસ રીતે ફૂલી જાય એટલે એમાં 2 લીલા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને ખમણીને એડ કરશું। 4 થી 5 કઢી પત્તા નાખશું અને આ બધી જ વસ્તુઓને થોડીક સેકન્ડ માટે સોટે કરી લેશું જેથી આદુ અને મરચાંનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય। હવે એમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારીને એડ કરશું। ટમેટા જલ્દીથી કૂક થઈ જાય એના માટે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું। એકવાર સરસ રીતે એને ચલાવીને મિક્સ આપી દઈએ અને ત્યાર પછી એમાં પાવડર મસાલા કરશું। રૂટીન મસાલા લીધા છે। 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરીને ટમેટાને કૂક થવા દેશું। 3 થી 4 મિનિટમાં આમાંથી તેલ સેપરેટ થવા માંડ્યું છે અને મસાલા પણ સરસ રીતે ફૂલી ગયા છે। તો એમાં 1/4 કપ જેટલું પાણી એડ કરશું અને તરત જ આપણે જે ચણાનો લોટ પલાળીને રાખ્યો હતો એને સ્ટ્રેનરની હેલ્પથી ગાળીને એડ કરશું જેથી કોઈ પણ લમ્સ રહ્યા હોય તો એ નીકળી જાય। ચણાનો લોટ છે એ ગ્રેવીને એકદમ સરસ બાઇન્ડિંગ આપશે, સાથે ટેસ્ટ પણ એન્હાન્સ કરશે। તરત જ એને ચલાવીને મિક્સ કરી લેવું જેથી ગાંઠા ના પડે। હવે કવર કરી અને ફક્ત 1 થી 2 મિનિટ માટે પકવશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે રસો થોડો ઘાટો થવા માંડ્યો છે। મિક્સ કરી લેશું અને પછી એની અંદર ગોળ એડ કરશું। આપણે અહીંયા ખાટું મીઠું શાક બનાવીએ છીએ એટલે ગોળ એડ કરી રહીશું। તમે ખાંડ પણ લઈ શકો છો। એકદમ સરસ રીતે બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય પછી એની અંદર બાફેલી ચોળીના બીને એડ કરશું। એકદમ સરસ રીતે બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય પછી બાફેલી ચોળીના બીને ગ્રેવીની સાથે એડ કરી લઈએ અને બીને ગ્રેવીની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણી ચોળી ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે શાકનો રસો કરવા માટે અડધો કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરશું, સાથે જ આંબલીનો જ્યુસ પણ એડ કરી લઈએ। આંબલીના પલ્પની જગ્યાએ તમે આમચૂર પાવડર કે લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો, પણ ટ્રેડિશનલી આમાં આંબલી જ યુઝ કરવામાં આવે છે। આ સ્ટેજ પર મીઠું ચોક્કસથી ચેક કરી લો। મને થોડુંક અહીંયા ઓછું લાગ્યું એટલે હું એડ કરી રહી છું। મિક્સ કરી અને કવર કરી અને શાકને 5 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ તેથી ગ્રેવીની બધી જ ફ્લેવર છે એ આપણા ચોળીના બીમાં એડ થઈ જાય। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। શાકનો રસો એકદમ સરસ રીતે ઉકળી રહ્યો છે। તમે જોઈ શકો છો ચોળીના બીમાં ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર એડ થવાની સાથે
આપણો રસો થોડો ઘટ પણ થઈ ગયો છે અને જો તમે ગરમ મસાલો એડ કરવા માંગતા હોય તો આ સ્ટેજ પર એડ પણ કરી શકો છો. હું નથી કરી રહી. તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. શાક હજુ જેમ જેમ ઠંડુ થતું જશે એમ એનો રસો પણ ઘટ થતો જશે. તો અહીંયા આપણું શાક રેડી છે. તો હવે એને સર્વ કરી લઈએ. તમે એને રોટલી, પૂરી, પરોઠા કે રાઈસ કોઈ પણની સાથે એન્જોય કરી શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.